સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ભાગ લીધેલ અને ખૂબ જ મહેનત કરેલ દરેક બાળકને ફરી અભિનંદન પાઠવીએ છીએ અને દાતાશ્રીઓને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. આગળ દાતાશ્રીઓના નામની રજૂઆત કરીએ તો 100 રૂપિયા માધુભાઈ બચ્ચુભાઈ સોલંકી, 100 રૂપિયા રસાભાઈ બચ્ચુભાઈ સોલંકી, 500 રૂપિયા મોહનભાઈ કાનાભાઈ સોલંકી, 100 રૂપિયા યુટ્યુબ ચેનલ વાંડ, 500 રૂપિયા મનુભાઈ કેશુભાઈ મારું તરફથી. ખૂબ ધન્યવાદ. જોરદાર તાલીઓથી ફરી એકવાર દાતાશ્રીઓને વધાવીએ. તેઓની પોતાની શાળા પ્રત્યેની જે ફરજ એમણે પોતાના દાન દ્વારા વ્યક્ત કરી છે. ફરીને સૌનો આભાર અને કાર્યક્રમનો દોર આગળ વધારીએ. તો આજના દિવસે જે બે બાળકોનો જન્મદિવસ છે, બે દીપક, આજનો દીપક છે જયવીર કડોત્રા બાલવાટિકા, કોટડિયા આયુષ ધોરણ 6. બંને બાળકો આગળ આવશે. આચાર્ય સાહેબને વિનંતી કરીશ જન્મદિવસ નિમિત્તે બંને બાળકોને અભિવાદિત કરશે. આચાર્ય સાહેબ શ્રી. હેપી બર્થડે બંને બાળકોને. ખૂબ શુભેચ્છાઓ. અને હવે આજના કાર્યક્રમનું આગળનું ચરણ એટલે ઇનામ વિતરણનો કાર્યક્રમ. તો દિનેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમનો આગળનો દોર સંભાળશે. હલો. હવે જે વાલીઓ અહીંયા પધાર્યા છે એ તમામને વિનંતી છે કે આપણે હજી ચોકલેટની પ્રસાદી લેવાની છે અને એના પછી આપણે ઇનામ આપી અને પછી છૂટા પડશું. તો બધા વાલીઓને વિનંતી છે કે હજુ થોડી વાર રોકાય. તો દર વખતે આપણે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી આ જે કાર્યક્રમો અને આપણે ઉજવીએ છીએ ત્યારે આપણા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી અજયભાઈ ખૂબ જ સરાહનીય મદદ કરે છે અને ઘટતું પૂરું કરવા માટે હંમેશા એ શાળાને મદદ કરે છે અને કંપની તરફથી આપણને કંઈક ને કંઈક એ સહયોગ અપાવી અને આપણી શાળાને મદદરૂપ થાય છે. તો અજયભાઈ અને સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યોને જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ. દર વખતે આપણને ખૂબ જ સરસ મદદ કરે છે અને આપણે આ ઇનામ તેમજ ચોકલેટ લઈ આવીએ છીએ. તો હવે આપણે ઇનામની શરૂઆત કરીએ. તો દર વખતે આપણે ધોરણ, હવે તો બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવે છે એને આપણે કંઈક ને કંઈક ઇનામ આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ. પરંતુ આપણે ગયા પ્રવેશોત્સવ દરમિયાન સાહેબશ્રીના હસ્તે એ દરેક વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી દીધું છે. તો હવે કહેવાય છે ને કે ટુંડે ટુંડે નતુર ભિન્ના, એટલે દરેક બાળક અભિન્ન છે, અલગ છે. દરેક બાળકમાં કંઈક ને કંઈક પડેલું છે. એટલે અમુક બાળકો શાળામાં એવા પણ હોય કે જે અભ્યાસમાં થોડાક પાછળ હોય, પરંતુ બીજી જે પ્રવૃત્તિઓ થતી હોય શાળામાં એમાં ખૂબ જ સરસ એમનું કામ હોય છે. એટલે દરેક બાળક છે એ કંઈક ને કંઈક લઈને આવે છે. એ કુદરતની અનેરી ભેટ એનામાં રહેલી હોય છે અને એ જ્યારે પ્રદર્શિત કરે છે ત્યારે આવા બાળકોને પણ આપણે પ્રોત્સાહન ઇનામ આપી અને વધાવીશું. તો ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 અને 26 જિલ્લા કક્ષાએ આપણે ભાગ લીધો અને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને જિલ્લા કક્ષાએ ભાગ લીધો અને ખૂબ સરસ પ્રદર્શન કર્યું. અને એમના માર્ગદર્શક શિક્ષક શ્રી તરણભાઈને પણ ખૂબ અભિનંદન. સાથે બંને બાળકોને પણ ખૂબ અભિનંદન. તો મંચસ્થ મહેમાનોને વિનંતી છે કે આપણા બાળકો જે છે એમને પોતાના વરદ હસ્તે ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરશે. મારું હર્ષ કનુભાઈ
અને વાઘેલા દર્શિક જગદીશભાઈ બંને બાળકો આગળ આવશે મંચ ઉપર. અને ત્યાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તમામને વિનંતી છે કે બાળકોને ઇનામ આપી અમને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. ખૂબ સરસ. અને ફરી 100 રૂપિયા આર્યન ભરતભાઈ સોલંકી અને 100 રૂપિયા ભૌતિક અશોકભાઈ સોલંકી તરફથી આવે છે. તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીશું. અને હવે ક્લસ્ટર લેવલે પ્રથમ નંબર મેળવી, તાલુકામાં પ્રથમ નંબર મેળવી અને જિલ્લા કક્ષાએ વાર્તા કથન સ્પર્ધામાં ધોરણ 5 નો વિદ્યાર્થી નિશ્વલ ગાબાણી જવાનો છે. ત્યારે તાલુકા કક્ષાએથી એમને પ્રમાણપત્ર અને ₹500 રોકડ ઇનામ મળ્યું છે. તો એમના ક્લાસ ટીચર શ્રી દિનેશભાઈ ટાંકને વિનંતી કરીશ કે તેઓ એમના હાથે જ એમનું ઇનામ અર્પણ કરશે. શ્રી દિનેશભાઈ ટાંક. હવે શાળા કક્ષાએ થતી વિવિધ પ્રવૃત્તિઓ હતા અને જે પરીક્ષાઓ લેવાય છે તેમાં પણ અમુક વિદ્યાર્થીઓ ખૂબ સરસ ગુણ લાવ્યા છે, સારું પ્રદર્શન કર્યું છે. તો પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે વધુ સારું પરિણામ મેળવ્યા છે તેવા 2 વિદ્યાર્થીઓ આપણે પણ એને ઇનામ આપીને પ્રોત્સાહિત કરીશું. ચુડાસમા અર્જુન રમેશભાઈ, મહિડા સોનાલીબેન નારણભાઈ બંને વિદ્યાર્થીઓ આગળ આવશે ઇનામ લેવા માટે. બહેનોને પણ વિનંતી છે કે તે આપણી વિદ્યાર્થીના બાળાઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. હવે ત્યાર પછી કલા મહોત્સવ 2025-26માં જેમણે સારું પ્રદર્શન કર્યું છે એવા વિદ્યાર્થીઓ કે ક્લસ્ટર કક્ષાએ તેમણે ખૂબ સારું પ્રદર્શન કરી આપણી શાળાનું નામ રોશન કર્યું છે, આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે. એવા વિદ્યાર્થીઓ સોલંકી હર્ષિતા ભરતભાઈ કાવ્ય લેખન, ત્યારબાદ શિયાળ પ્રકાશ સુખાભાઈ વાદનમાં અને માનવ જીવનભાઈ ગુજરિયા ચિત્રકામમાં ખૂબ સરસ પ્રદર્શન કર્યું છે અને આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે. તો મંચસ્થ મહેમાનોની વિનંતી છે કે તેઓ આપણી શાળાના વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થીઓને. દરેક સ્પર્ધાઓમાં ભાગ લો અને આવી જ રીતે આપણી શાળાનું ગામનું ગૌરવ વધારો. હવે વાર્તા સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષામાં જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એમાં ધુંધેવા રવિનાબેન રમેશભાઈ વાર્તા કથન. રવિનાબેન આગળ આવી જાય. બહેનોને વિનંતી છે કે તેઓ વિદ્યાર્થીઓને ઇનામ આપી અને તેમને પ્રોત્સાહિત કરશે. આપણે જોરદાર તાળીઓ સાથે આપણા વિદ્યાર્થીઓને વધાવીએ. હવે શાળા કક્ષાઓની જે પ્રવૃત્તિઓ થાય છે એમાં ઘણા બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ કૃતિઓ બનાવીને આવે છે. તો એવા વિદ્યાર્થીઓને પણ આપણે અહીંથી પ્રોત્સાહિત કરીશું. કોટિલા કૃપાલીબેન અજયભાઈ ધોરણ 5 આપણે જોરદાર તાળીઓ સાથે એમને વધાવીશું. એ શાળાની જે ઉત્તર પ્રવૃત્તિઓ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે એમાં સરસ પ્રદર્શન કરે છે, બહુ સારી કૃતિઓ બનાવે છે. તો આપણે એમને અભિનંદન આપીશું, ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરીશું. અભિનંદન. હવે અમુક વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જેમને વર્ગમાં ભણવાનું બહુ મજા ન આવતી હોય, પણ વર્ગ બહારની જે પ્રવૃત્તિઓ છે
એમાં બહુ સરસ કામ કરતા હોય છે અને એટલું સરસ કામ કરે કે આપણને એનો ચહેરો ઉડીને આંખે વળગે. તો ઇકો ક્લબમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પરમાર ઋષિ વિનુભાઈ, પરમાર અજય મોહનભાઈ એ વિદ્યાર્થીઓ આગળ આવશે સ્ટેજ પર અને મંચસ્થ મહેમાનોને વિનંતી છે આગેવાનોને કે તે વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. આપણે જોરદાર તાળીઓ સાથે ડુંગળવા ધાર્મિક ચંદુભાઈ, સોલંકી ભાર્ગવ માણેશભાઈ. આ વિદ્યાર્થી મિત્રો એવા છે કે વર્ગ 12ની જે પ્રવૃત્તિઓ છે શાળા જેને ગમે છે અને ઇકો ક્લબ પ્રવૃત્તિમાં ખૂબ સરસ આપણી શાળામાં ધ્યાન રાખે છે એવા વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપી અને પ્રોત્સાહિત કરીશું. અભિનંદન. મારી શાળા મારું ગૌરવ, મને મારી શાળા ખૂબ ગમે અને એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે શાળા સમય કરતા વહેલા આવે છે અને સાથે સાથે શાળા સમય બાદ પણ તેઓ રોકાય છે. એમને ઘરે જવું ઓછું ગમે છે, શાળામાં ખૂબ ગમે છે અને શાળાની ખૂબ દેખરેખ રાખે છે. અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે કે શાળાની અમને બધી ખબર નથી હોતી, પણ આ વિદ્યાર્થીઓને મારે અમુક વખતે પૂછવું પડે કે આ વસ્તુ ક્યાં હશે, પેલું ક્યાં હશે. શાળાનું ખૂબ જ ધ્યાન રાખે છે. એવા વિદ્યાર્થીઓ કોટિલા જયદેવીબેન અશોકભાઈ, સોલંકી પાયલબેન કરશનભાઈ, શિયાળ શ્રદ્ધા ભગવાનભાઈ, સોલંકી પ્રિયા અશોકભાઈ આ બહેનો આગળ આવશે અને મંચસ્થ બહેનોને વિનંતી છે કે અમારા વિદ્યાર્થીઓને તે પોતાના વરદ હસ્તે આપણે તાળીઓના ગડગડાટથી આપણા સાથી વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરીએ. આભાર બહેનો. હવે આમની સાથે સાથે ઘણા વિદ્યાર્થી ભાઈઓ પણ છે કે જે મેં કીધું એમ શાળાએ એને આવવું ખૂબ ગમે, જવું ના ગમે. પરમાર વિવેક રાજુભાઈ, સોલંકી ઋષિ ભાવેશભાઈ, સોલંકી નયન રૂખડભાઈ, સોલંકી ધાર્મિક કેશુભાઈ, સોલંકી નિકુલ ભરતભાઈ, શિયાળ જિજ્ઞેશ રમેશભાઈ એ દરેક વિદ્યાર્થીઓ આગળ આવશે મંચ પર અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. આપણે જોરદાર તાળીઓ સાથે આ વિદ્યાર્થીઓને વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. આપણે પણ આનાથી કંઈક શીખીએ અને મારી શાળા હું ગૌરવ લઈએ અને શાળા પ્રત્યે આપણો જે લાગણી છે એ જાળવી રાખીએ. હવે સંગીતમાં જે વિદ્યાર્થીઓ ખૂબ સરસ ભાગ લે છે એમાં શિયાળ ધાર્મિક અર્જણભાઈ એ આગળ આવશે અને મંચસ્થ મહેમાનોને વિનંતી છે કે તેઓ ઇનામ આપશે. ખૂબ ખૂબ અભિનંદન. દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈએ ને આપણામાં રહેલું કૌશલ એ બતાવીએ. આપણે આ વિદ્યાર્થીઓ આપણા જ મિત્રો છે તો આપણે એમાંથી કંઈક શીખીએ. એવી જ રીતે પુસ્તકાલયમાં જેમને ખૂબ જ રસ અને રુચિ છે અને સાથે સાથે પુસ્તકાલયનો મોટા ભાગનો કાર્યભાર સંભાળે છે એવી વિદ્યાર્થીની ઢાકડા મહેશ્વરીબેન ભૂપતભાઈ એમને ખૂબ ખૂબ અભિનંદન કે તે શાળામાં ખૂબ જ સરસ કામ કરે છે. તો આપણે એમને પણ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરીશું. બહેનોને વિનંતી છે કે વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓ સાથે. હવે શાળાની જે બીજી પ્રવૃત્તિઓ છે સ્વઅભ્યાસિક તો એમાં બીજા વિદ્યાર્થીઓ પણ ખૂબ રસપૂર્વક ભાગ લે છે અને ખંડપૂર્વક કામ કરે છે. તો એવા વિદ્યાર્થીઓ ધુંડોળા મિનલ રાજુભાઈ, ધાપા આરુષી ગોવિંદભાઈ, ધુંડોળા પ્રિયંકા રમેશભાઈ અને સોલંકી શ્રદ્ધા માધવભાઈ આ વિદ્યાર્થીઓ આગળ આવશે અને મંચસ્થ બહેનોને વિનંતી છે કે તેઓ આપણા વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન.
આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું અને મંચસ્થ મહેમાનો આપણા વિદ્યાર્થીઓને ઇનામ આપી રહ્યા છે, તો આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીએ. તમામ મંચસ્થ આગેવાનો, મહેમાનો, ગામના અગ્રગણ્ય વાલીશ્રીઓ તમામને ઇનામ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સાહેબ નામ રહી નથી ને કોઈને? કોઈ નામ રહી નથી ને? બે વૈદા છે. દોર તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે જે વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહુ રસપૂર્વક ભાગ લીધો છે એ તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. અને આ કાર્યક્રમ આપણે જે માણ્યો છે એને તમને બધાને ખ્યાલ છે કે એને તૈયાર કરવામાં કેટલો સમય લાગે અને કેટલી મહેનત કરવી પડે, કેટલું અઘરું પડે, પણ આપણા શિક્ષક બહેનો અને ભાઈઓએ એના માટે ખૂબ મહેનત કરી છે, બાળકોમાં ધ્યાન આપ્યું છે અને એ કાર્યક્રમ તૈયાર કરવામાં, આખરી ઓપ આપવામાં એમણે ખૂબ મહેનત કરી છે. તો દરેક શિક્ષકો માટે ખૂબ 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 તાળીઓના ગડગડાટથી આપણે જોરદાર તાળીઓથી અમને વધાવી દઈએ. ફરીથી શિક્ષકો અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. હવે કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે કિશોરભાઈને વિનંતી કરીએ કે તેઓ બે શબ્દો કહેશે અને કાર્યક્રમને આભાર વિધિ કરશે. ઉપસ્થિત તમામ ગામના આગેવાનો, સરપંચશ્રી, શામળાભાઈ, ઉપસરપંચશ્રી, તમામ સભ્યો, ગામના યુવા વડીલો, આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ 70મો આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે હું આચાર્ય શ્રી જયેશ સાહેબ, તેમજ તમામ શિક્ષક સ્ટાફ બહેનો, આજે આયોજન, આજે ઉત્સવ સ્પર્ધા જે આ 26મી જાન્યુઆરીમાં જે ઉજવાઈ રહ્યું છે તેમની પાછળ અવિરત મહેનત આચાર્ય શ્રી જયેશ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમસ્ત ગામ હતું કે આવું જે કાર્યક્રમ આયોજન કરવા માટે એમની પાછળ 1 મહિનાથી તેઓ તેમનો સ્ટાફ સતત મહેનત કરી રહ્યો છે. તો ખૂબ ખૂબ આભાર જયેશ સાહેબ. તમે જ્યારથી અહીંયા આચાર્યમાં આવ્યા છો ત્યારથી તમારી અવિરત મહેનત છે. અમે સમસ્ત વાણ ગામ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવી જ મહેનત કરતા રહો અને સ્કૂલમાં આવી જ પ્રોત્સાહન આપતા રહો જેથી આ બાળકોનું ભવિષ્ય ભાવિ ઉજ્જવળ બને તેવી શુભકામના. ખૂબ ખૂબ ધન્યવાદ આચાર્ય શ્રી જયેશ સાહેબ, દિનેશ સાહેબ, પરમ સાહેબ, ઉપસ્થિત બહેનો, તમામ ગ્રામજનો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. દરેક શિક્ષકોને થેન્ક યુ, આભાર કહેવા બદલ કિશોરભાઈનો પણ આભાર. હવે દરેક વિદ્યાર્થીઓને બાલવાટિકાથી લઈને ધોરણ 8ના દરેક વિદ્યાર્થીઓને આપણા શિક્ષક બેન શ્રી નિશાબેન તરફથી બધા જ એક પેન આપી અને પ્રોત્સાહિત દરેક બાળકોને કરવામાં આવે છે. તો જોરદાર તાળીઓ સાથે આપણે આપણા બહેનને વધારીએ. હવે બધા જ વિદ્યાર્થીઓને એક સાથે અહીંયા આવી અને પેન આપવું એ શક્ય નથી. તો પ્રતિકાત્મક સ્વરૂપે થોડાક વિદ્યાર્થીઓ 5-6 બાળકો, બહેનો અને ભાઈઓ એ આગળ આવશે અને નિશાબેનની વિનંતી છે કે તેમના હસ્તે તે બાળકોને પેન આપશે. આપણે નિશાબેનને ફરીથી તાળીઓના નાદથી વધાવીએ.
હાલો ભાઈ, ગામ લોકો અને વડીલો પણ ભાઈ ચોકલેટની વ્યવસ્થા કરેલી છે, બધા ચોકલેટ લઈને જાજો ભાઈ.